સૌ પ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા પરમ પિતા આપણા સૌની અંદર હૃદયમાં બિરાજમાન એવા પરમ પિતા પરમ કૃપાળુ પરમાત્માનું હું ચૌહાણ ભગીરથ છે એ સ્વાગત કરું છું તથા અહીં ઉપસ્થિત ગ્રામજનો તથા સરપંચશ્રીઓ તથા વડીલો તથા બહારથી પધારેલા મહેમાનો આ સૌનું હું ચૌહાણ ભગીરથ શ્રી વાડસણા પ્રાથમિક શાળા તરફથી સ્વાગત કરું છું તથા જે વડીલો છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરશે તથા બહારથી પધારેલા મહેમાનોને પણ હું આમંત્રણ આપું છું કે તેઓ આગળ આવી અને દીપ પ્રાગટ્ય કરશે સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તમામને તથા વડીલો આગળ આવો બધા આ દીપ કરી લેતા આવું દી હો હાલો 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 દીવો જ્ઞાનનો અંધારું હરે દીવો જ્ઞાનનો અંધારું હરે શાળા આપણી ભવિષ્ય ઘડે આપણા આદરણીય આચાર્ય શ્રી મહેમાનો શિક્ષકો તથા સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી ગામના વડીલો એ દીપ પ્રાગટ્ય કરશે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ સર્વદા શુભં કુરુतं કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ પ્રદીપ્તિતે દીપજ્યોતિ પ્રદીપ્તિતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ ખૂબ સરસ તાળીઓ સાથે આપણે વધાવીએ આ દીવાની જ્યોત આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે આભાર આચાર્યશ્રી તથા ગ્રામજનો તથા વડીલો તથા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે એક મધુર સ્વાગત ગીતથી આપણી ધોરણ 6 થી 8 ની કન્યાઓ આજે આપ સૌનું હૃદયથી સ્વાગત કરવા માટે તૈયાર છે મહેમાનોનું સ્વાગત ગીત કરીએ વાડસડાની શાળા ખુશીઓથી ભરીએ તો તૈયાર થઈ જાઓ અને આ મધુર ગીતનો આનંદ માણો તો સ્વાગત ગીત લઈને આવે છે ધોરણ 6 થી 8 ની કન્યાઓ
सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम। વાહ, શું મધુર અવાજ અને શું ઉત્સાહ! આપણી બાળકોએ ખરેખર આજના કાર્યક્રમની શરૂઆત ધમાકેદારથી કરી દીધી છે. ફરીથી આ બાળકીઓનું તાળીઓ સાથે આપણે વધાવીએ. ખૂબ ખૂબ સરસ. હવે આગળ આવે છે આપણા નાનકડા સ્ટાર ધોરણ 1 અને 2 ના કુમાર અને કન્યા, જેના શબ્દો છે મેરે પાપા. ડાન્સ રજૂ કરવા તૈયાર છે. આ બાળકો નાના છે પણ એમની પ્રતિભા બહુ મોટી છે. તો નાના નાના પગલા ચાલે રે ચમકતા, નાના નાના પગલા ચાલે રે ચમકતા, બાળકોના ડાન્સથી દિલ બધા ધડકતા, બાળકોના ડાન્સથી દિલ બધા ધડકતા. તો ચાલો આ નાનકડા સ્ટારને વધાવીએ. તો મેરે પાપા ડાન્સ ધોરણ 1 તથા 2 કુમાર તથા કન્યા. मेरी ज़मीं आसमां मेरे पापा, मैं हूँ जहाँ है वहाँ मेरे पापा, मेरे पापा, मेरे पापा, मेरे पापा, मेरे पापा, तुम सांसों की सांस हो, शाम सहर मेरे पास हो, जहाँ मेरे आंसू ही ढले वही मुझे हंस के मिले, मेरे पापा, मेरे पापा। माँ जैसी दुनिया में कोई नहीं, मेरी बेस्ट फ्रेंड मेरी माँ। थोड़ी सी क्यूट है, थोड़ी सी करारी भी, थोड़ी सी कूल है, थोड़ी सी पुरानी भी, जैसे गर्मी में ठंडा सा शरबत खट्टा मीठा सा, जैसे सर्दी में चाहत का कोई कंबल मोटा सा, मेरी प्यारी अम्मी जो है, मेरी प्यारी अम्मी जो है, मेरी प्यारी अम्मी जो है, मेरी प्यारी अम्मी जो है।
का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना। આ બાળકોનો ડાન્સ જોઈને આપણે પણ એ બાળક બનવાનું મન થાય. શું એની એનર્જી હતી, શું એની તાકાત હતી, તો આપણે એવું લાગે કે ફરીથી આપણે બાળક બની જાય પાછા. અરે વાહ, આ નાનકડા બાળકોએ તો આપણું દિલ જીતી લીધું. શું એનર્જી, શું એની સ્ટાઇલ હતી. તો આગળનું કાર્યક્રમ डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन सोनिया एक बात समझे, डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। अरे दीवानो વાહ ડોન વાહ. બધા પાછળ પોતાની નજર ફેરવો. જુઓ જુઓ, આ ડોન આવ્યો ડોન. પાછળ પાછળ. अरे तुमने जो देखा है सोचा है समझा है जाना है वो मैं नहीं, वो मैं नहीं। लोगों की नजरों ने मुझको जहाँ जो भी माना है वो मैं नहीं, वो मैं नहीं। आवारा बादल को घबराई बादल को दुनिया में गंगा है कौन। अरे दीवानो मुझे पहचानो जरा पहचानो मैं हूँ डॉन। વાહ આપણા ડોન વાહ. ખૂબ સરસ કહેવાનું હતું. ખૂબ સરસ. તાળીઓ સાથે આપણને ડોનનું વધાવી આપણે. ચાલો, આગળનું પરફોર્મન્સ છે ધોરણ 3ના કુમાર અને કન્યાનું. આ બાળકો જેમ શંકર કૈલાસ ઉપર ડમરું વગાડે એવી રીતે આ આપણે અત્યારે સાક્ષાત કૈલાસ અહીંયા ઉતારવાના છે. તો જેના શબ્દો છે શંકરજી કા ડમરું વાગે, તેના પર ડાન્સ રજૂ કરશે. અને ભોલેનાથની ભક્તિ અને ઉર્જા આપણને બધાને ઝુમાવશે. ડમરું વાગે શિવજીની જ્યોત, ડમરું વાગે શિવજીની જ્યોત, બાળકોના ડાન્સમાં ભક્તિનો ઉમંગ. તો તૈયાર થઈ જાઓ આ ભક્તિમય ડાન્સ માટે. શંકરજી કા ડમરું વાગે, ધોરણ 3 કુમાર અને કન્યા. शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। अजय हो, अजय हो, अजय हो, अजय हो, अजय हो।
शंकर जी का डमरू बाजे पार्वती का नंदन नाचे बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। हो मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। विघ्न विनायक संकट मोचन वक्रतुंड कजरारे लोचन। झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश। झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश। शंकर जी का डमरू बाजे पार्वती का नंदन नाचे। शंकर जी का डमरू बाजे पार्वती का नंदन नाचे बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। अजय हो अजय हो अजय हो अजय हो अजय हो। शंकर जी का डमरू बाजे पार्वती का नंदन नाचे बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। हो मनमोहक मन भावन नटखट मूषक गण सब भागे हैं सरपट। विघ्न विनायक संकट मोचन वक्रतुंड कजरारे लोचन। झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश। झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश। આજનો દિવસ આપણા માટે ખાસ છે કારણ કે આપણે આજે આપણી શાળાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જેઓ આજે સરકારી કર્મચારી તરીકે દેશની સેવા કરી રહ્યા છે તેમનું સન્માન કરવા જઈ રહ્યા છે। તો આ લોકો આપણી શાળાનું ગૌરવ છે જેમણે શિક્ષણનો દીવો લઈ દેશને રોશન કર્યો છે। તો આ શાળાની અંદર અભ્યાસ કરેલા અથવા નિવૃત્ત થઈ ગયેલા જે વિદ્યાર્થીઓ છે તો તેમનું આપણે આ તકે સન્માન કરીએ। તો વચ્ચે વચ્ચે આપણે એમનું સન્માન કાર્યક્રમ પણ લેતા જઈએ। તો હું અહીંથી જે નામ બોલું તે લોકો સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન સ્વીકારે। તો સૌપ્રથમ છે સિંગાડા બિપિન ચંદ્ર ભગવાનજીભાઈ જેઓ નિવૃત્ત ઇજનેર છે, એન્જિનિયર હતા પોતે અને અત્યારે નિવૃત્ત થઈ ગયેલા છે। સિંગાડા બિપિન ચંદ્ર ભગવાનજીભાઈ તો તે હાજર ન હોય તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જે અહીં હાજર હોય ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન છે એ સ્વીકારે। સિંગાડા બિપિન ચંદ્ર ભગવાનજીભાઈ।
તેમના વતી કોઈ છે સિંગાડામાં? કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ત્યાર પછી તેમને સન્માન કરવા માટે સરપંચશ્રીને હું વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી તાળીઓ સાથે આપણે વધાવશું. ત્યાર પછી ચૌહાણ સુરસિંહભાઈ દેવસિંહભાઈ જે નિવૃત્ત ફૌજી આર્મી મેન જેઓ અહીં ઉપસ્થિત છે, તો તેમનું સ્વાગત કરવા માટે, તેમનું સન્માન કરવા માટે હું ઉપસરપંચ શ્રી ઇન્દ્રજીતસિંહ ચૌહાણને વિનંતી કરું છું. ત્યાર પછી બાલદા વિનુભાઈ કડવાભાઈ નિવૃત્ત ક્લાર્ક મામલતદાર ઓફિસ જેતપુર, તેઓ આગળ આવે, પોતાનું સન્માન સ્વીકારે. તેમનું સ્વાગત ચંદુભાઈ ગોંડલિયા, બાલદા વિનુભાઈ કડવાભાઈ નિવૃત્ત ક્લાર્ક મામલતદાર ઓફિસ, ચંદુભાઈ છે. ત્યાર પછી ખગરામ રાજેશભાઈ જયંતિભાઈ જે હાલ પોસ્ટ છે, પોસ્ટ વિભાગમાં નોકરી કરે છે, MTS મલ્ટીટાસ્ક સ્ટાફ છે. ત્યાર પછી રાઠોડ જયંતિભાઈ ચનાભાઈ નિવૃત્ત ફૌજી છે, રાઠોડ જયંતિભાઈ ચનાભાઈ, તેમનું સન્માન કરવા માટે આવે છે કેશુભાઈ રત્નાભાઈ ગોંડલિયા, મંડળીના પ્રમુખ શ્રી કેશુભાઈ રત્નાભાઈ ગોંડલિયા, રાઠોડ જયંતિભાઈ ચનાભાઈ, ત્યાર પછી ચૌહાણ પ્રવીણસિંહ રણછોડભાઈ પ્રોફેસર બોસમિયા કોલેજ, તેમનું સન્માન કરવા માટે હું કેશુભાઈ રત્નાભાઈ ગોંડલિયા પ્રમુખશ્રીને જ વિનંતી કરું છું. ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જઠીસિંહભાઈ ચૌહાણ, તાળીઓ સાથે બધાએ વધાવીએ. તાળીઓ બંધ ન થવી જોઈએ ભાઈ. આ આપણા ગામના તારલાઓ છે જે દેશની સેવા કરી રહ્યા છે. ખૂબ સરસ. તો આ બાળકોએ ખૂબ ઘણા દિવસોથી તૈયારીઓ કરી છે. તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે ગામના લોકોએ આપેલ છે, જેની યાદી આ પ્રમાણે છે: 5,151 રૂપિયા શ્રી વાડસરા પ્રાથમિક શાળા આચાર્ય જલ્પાબેન સોજિત્રા તરફથી આપવામાં આવે છે. તાળીઓ સાથે વધાવી આપણે એને. 551 કુંદન સાહેબ ટીલવા ગોમટાથી આવે છે. તો ત્યાર પછી 1100 રૂપિયા વિનુભાઈ બાબુભાઈ સિંગાળા, 1100 રૂપિયા રાકેશભાઈ બચુભાઈ બાલદા, 5000 રૂપિયા પ્રવીણસિંહ ચૌહાણ બોસમિયા કોલેજ જેતપુર, 2100 રૂપિયા ચંદુભાઈ જી બાબરિયા આચાર્ય શ્રી રાજકોટ, 501 રૂપિયા પ્રશાંતભાઈ વોરા
501 રૂપિયા રાહુલભાઈ ધીરુભાઈ ગોંડલિયા, 5100 રૂપિયા શ્રી વાડસરા પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી આપવામાં આવે છે, 501 રૂપિયા પ્રતાપભાઈ બદરુભાઈ વાળા અને 1101 રૂપિયા મયુરભાઈ બાવનજીભાઈ ગોંડલિયા તરફથી આપવામાં આવે છે. આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તાલીઓ સાથે આ બધાને વધાવી આપણે દાતાશ્રીઓને. ત્યાર પછી એક સન્માન માટે આપણે રાજેશભાઈ ખગરામભાઈ, જેનું સન્માન કરવા માટે હું સ્ટેજ ઉપર બોલાવીશ. રાજેશભાઈ સિંગાડાને, રાજેશભાઈ સિંગાડા આગળ આવો. ખગરામ રાજેશભાઈ જયંતિભાઈ, રાજેશભાઈનું સ્વાગત રાજેશભાઈ કરશે. આર્યું આર્યું. તાળીઓ સાથે આપણે વધાવીએ. સરસ. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારતા મોબાઈલ થીમ ડાન્સ લઈને આવે છે બાલવાટિકાના કુમાર તથા કન્યા. હવે આવે છે આપણા સૌના નાના સ્ટાર બાલવાટિકાના કુમાર અને કન્યાઓ. આ બાળકો મોબાઈલ થીમ પર ડાન્સ રજૂ કરશે. આજના યુગમાં મોબાઈલ દરેકની જિંદગીનો હિસ્સો છે, પણ આ બાળકો તેને કેવી રીતે રજૂ કરે છે એ જોવું રહ્યું. મોબાઈલની દુનિયા બાળકોની શૈલી, મોબાઈલની દુનિયા બાળકોની શૈલી. નાના પગલાંથી ચમકે રે ખુશી, નાના પગલાંથી ચમકે રે ખુશી. તો મોબાઈલ થીમ ઉપર ડાન્સ લઈને આવે છે ધોરણ બાલવાટિકાના બાળકો. તો ચાલો આ નાનકડા બાળકોને ઉત્સાહ આપીએ. टू द बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो।
इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी ओर दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। मैंने तुझको देखा, तेरी ओर दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे ने, तेरी ब्यूटी का नशा है भूख लगा छूने। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना ही किसी तांत्रिक से जाएगा, ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ બાળકોએ તો ખૂબ કમાલ કરી દીધી. હવે ધ્યાનવી, ગોંડલિયા ધ્યાનવી, એને માજી સરપંચ શ્રી દીપભાઈ તરફથી 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ખૂબ સરસ. આ બાળકો માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ બાળકોએ ખરેખર આજની યુગની વાસ્તવિકતાઓ આપને આપેલી છે. મોબાઈલ વિશે હું થોડું ઘણું કહેવા માગું છું, તો શાંતિથી સાંભળો. મોબાઈલ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. તો મોબાઈલ એ આપણા જીવનને જેવી રીતે ફાયદારૂપ થઈ રહ્યો છે, એવી રીતે નુકસાનરૂપ પણ થઈ રહ્યો છે. તો ટેકનોલોજીના જે બંને પાસાઓ છે, આપણે એને ધ્યાનમાં લઈને આગળ વધવું જોઈએ. કારણ કે એ મશીન છે અને આપણે માણસ છીએ. મશીનને જેટલું લીવર આપશો એટલું ચાલશે, એને ખબર પડતી નથી. મશીન છે એને ખબર પડતી નથી. તો આપણે તેનો વિવેક રીતે, બુદ્ધિપૂર્વક રીતે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ મોબાઈલ આપણા જીવનને જે રીતે ફાયદો કરી રહ્યો છે, એવી જ રીતે નુકસાન પણ કરી રહ્યો છે. તો મોબાઈલનો ઉપયોગ ખાસ કરીને નાના બાળકો છે એ કરતા હોય છે. તો અહીં ઉપસ્થિત તમામ વાલીશ્રીઓને કે ખાસ જમતી વખતે પણ ફોન આપતા હોય છે, તથા કોઈ પણ કાર્ય એની પાસે કરાવવું હોય તો ફોનનો ઉપયોગ કરતા હોય છે. તો ફોનનો, મોબાઈલનો ઓછામાં ઓછો અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થાય તે જોવાની જવાબદારી આપણા સમાજની છે, આપણી છે, કે જેથી બાળકો છે એ ગેરમાર્ગે ન દોરાય. તો હવે બધા તૈયારી ઉપરથી ઓળખી જ ગયા છો કે આપણું આગળનું જે પરફોર્મન્સ છે, આપણું સરસ મજાનું જે વાડસડા ગામ અને એની પ્રતિકૃતિ અહીંયા રજૂ થઈ રહી છે,
તો આગળનું પરફોર્મન્સ છે આપણા ગામની શાન દર્શાવતું ધોરણ 7 અને 8ના કુમાર અને કન્યાઓ, જેના શબ્દો છે નાનું રૂપાળું મારું ગામડું, નાનું રૂપાળું મારું ગામડું, જે રજૂ કરશે. આ ડાન્સ આપણા વાડસના ગામની સુંદરતા અને એકતાને ઉજાગર કરશે અને આપણા ભવ્ય ભૂતકાળને પણ વાગોળશે. આપણો ભવ્ય ભૂતકાળ કેવો હતો તેમની ઝાંખી પણ તમને અહીંયા જોવા મળશે. ગામડું આપણું રૂપાળું રે, ગામડું આપણું રૂપાળું રે, બાળકોના ડાન્સમાં ખુશીઓ ભરે. ચાલો આ ગામડાની ઝાંખી માણીએ, ચાલો આપણે ગામડાની ઝાંખી માણીએ. તો સ્ટેજ ઉપર બિરાજમાન છે ધોરણ 7 અને 8ના કુમાર તથા કન્યા, જેના શબ્દો છે નાનું રૂપાળું મારું ગામડું. હે વાગે છે ગાજે છે ગીત જ્યાં હિત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હિત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રેડિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક થતું કે સાડ સામતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ સમાણી ગામડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગા ધુરાના ભરનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામું જુએ ત્યાં હેત નીત રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આંખડીએ અમી છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે
વાજે છે ગીત જ્યાં હેત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું નાનું રૂપાળું મારું વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ બાળકો ઘણા દિવસથી તૈયારીઓ કરતા હતા અને આજે એમને રજૂ થવાનો અવસર મળ્યો છે. ખૂબ સરસ. ફરીથી એકવાર તાલીઓ સાથે આપણે એમને વધાવીએ.